સાહેબ નો ફોન. હા સાહેબ, અમારા ગામમાં સાહેબ. હા પણ સાહેબ આ ગામમાં વસ્તી ક્યાં હે વધારો, નાનું એવડું ગામ છે. હા એ સાહેબ તમે ઉપાધિ કરો માં, હું હમણે આમ જો જાપે જઈને હા જાપે જઈને તો ગોઠવી દઉં છું ચેક પોસ્ટ, અને અહીંયા નાના મોટા માણસ જે નીકળે ને એની તપાસ કરું છું. તમતાર તમે ઉપાધિ જરીએ ન કરતા. હા એ હા સાહેબ હા એ હા. મારું બેટું મારું નાનું એવડું ગામ ને આવડો મોટો ગુંડો કોણ છે? તપાસ તો કરવી જ જોઈશે. આ એક વાર જો આ માલની ડિલિવરી થઈ જાય ને તો આ ભૂરિયાને કોઈ દી ચોરી ન કરવી પડે, અને આ ઓરડી માંથી બંગલો થઈ જાય બંગલો. પણ કરવું શું હવે સાહેબ? માલની ડિલિવરી થઈ ગઈ? એ ના સાહેબ, આજ તો કરી જ દે. આમ જો તો ધ્યાન રાખજે, પોલીસને જાણ થઈ ગઈ હો. એ તમે ઉપાધિ કરો મને સાહેબ, એ હું માલની ડિલિવરી તમ તારે આજ જ કરી વારીશ. આમ જો દીકરા, માલ પકડાનો ને એટલે આખી જિંદગી મારા ન્યા તારે નોકર તરીકે પોતા કરવા દો છે, એટલું સમજી લીજીએ. એ ના સાહેબ, માલની જવાબદારી તમ તારે બધી મારી, પણ તમે છે ને જેટલા કીધા ને એટલું મારું રોકડું પેમેન્ટ કરાવી દીજો હો. આમ જો હું માલ ન્યા પોગાડીશ ને ન્યા કાને તને કેશ ડિલિવર પૈસા આપી દીશે, સમજો તું? એ હો સાહેબ હો. મારું બેટું, મારે આ માલની ડિલિવરી આજ જ કરવી જશે. જો આજ ડિલિવરી નહીં કરું ને તો મારા હાથમાંથી કામ જશે, પણ સાહેબ ને જાણ થઈ જશે તો આજ જ મારે આ માલને ગામ બહાર કાઢવો કેવી રીતે. મારા બાપા કાલે મારા છોડી જોવા ગયા છે, પણ આજ તો વિયા જવા જોઈએ. વાડી કેમની જીમ ના પાડી નું આવે થાર બોલશું ને મારે આના આઝાદી. મારો દીકરો મારો આ દુલારામના ઇલાકામાં હેરાફેરી કરવા માંડ્યો હે, પણ હજી એને નહીં ખબર હોય કે ગામની બહાર નીકળવામાં રસ્તો આ એક જ છે. એ સાહેબે પેક કરીને મૂકી દીધો હે, પણ દીકરો મારો નીકળશે જ ખરો ને. ગમે એ માણા આવે ને એટલે તપાસ કર્યા વગર મૂકવા જ નથી, કમ્પ્લેટ જ રહેવું છે. ઉભો રે. કા સાહેબ? તપાસ કરવાની હે સાહેબ ઉતાવે છે પણ. એ ઉતાવળ નો દીકરો થામા, એમણે ઉભો રે. આમ આ જવા દે હાલ. ડબલા ઢોરવા જાય કે વાડીએ જાય, ગમે એ બાબતમાં જાતા હોય તપાસ તો કરવી જ છે ગમે એ માણાની. મારા બેટા જાપે તો સાહેબ બેઠા છે, હવે આ માલની ડિલિવરી મારે કરવી કેમ? કામ થઈ ગયું. મારી હવે શું થાય છે? સાહેબ આ રસ્તો કેમ બંધ કર્યો છે? એ મંગુબેન તમે કઈ ઉપાધિ કરો માં, આપણા ગામમાં રહ્યો ને ગુંડા એવા થઈ ગયા છે મારા દીકરા, માલની હેરાફેરી કરવા માંડ્યા છે ઈ માટે. બાકી તમે ક્યાં ઉપડ્યા? અમે તો હવે એને લુગડા ધોવા જાય છે. કાંઈ વાંધો નહીં મંગુબેન, તમે જાઓ, વહી જાઓ હો. વાહ ભાઈ વાહ, કામ થઈ ગયું. મારો બેટો મારો આ કારા લુગડા વાળો રહ્યો ને ઈ જ મને ગઠિયો લાગે. એ ઉભો રે. ક્યાં જાસ? વાડીએ જાઉં સાહેબ. આમ કરતો હાથ.
આરામ કરીને આરામ કેમ એમ કરે છે? સાહેબ બીક લાગે છે. અરે કઈ હું બીજો કોઈ માણા બીજો લાગુ છું તને? સાહેબ છું, ગામનું રક્ષણ કરું છું. મારથી નો બીવાનું હોય, સમજી ગયો? ઉભો રે, આમ હાથે તેર કાઢ. કાંઈ વાંધો નહીં, જા. બીતો નહીં હો. હા, સવારનો બેઠો આખા ગામને તપાસ કરી. મારા દીકરા કોઈ ગુંડો હાથમાં આવતો નથી. અને આ તડકો એવો છે અને તરસે એવી મને લાગી છે. લાય કોઈ દેખાતું નથી ને તો ગાયો કા પાણી પીતો હોઉં અહીંયા ગલેથી. મારા દીકરાની આ જાડી ક્યાં ધોવા થઈ છે? મારો રોયા લુગડા ધોવું અહીંયા ડોકા. હવે કોઈ દી નહીં આવું. હવે કોઈ દીકરો આવે નહીં. મારા દીકરાની જાડી કરોડોનો માલ લઈ ગઈ, પણ એ લેવો તો જોશે જ. ક્યાં જશે? ઓય બાપા.